મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે તો સવારનો પડી રહ્યો છે વરસાદ. તો વરસાદના લીધે તો આજે ક્યાં જવાયું નથી. આપણે આવી ગયા છે ભાઈના ઢાબે. ભાઈ પણ અહીંયા રહે છે ઉજામાં. તો એમના ઢાબા ઉપર આવી ગયા છે. વાતાવરણનો લાવો લેવા કેવું સરસ છે વાતાવરણ. આજુબાજુ ખૂબ રસ્તામાં પાણી ભરાઈ ગયા છે. તો આપ ચાલતા સમય ધ્યાન રાખવું જોઈએ. રસ્તામાં ખાડા બીજા હોય તો સંભાળીને ચાલવું જોઈએ. અને પાણી ભરેલા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ, કારણ કે પાણી ભરેલું હોય ત્યાં ખાડો ઊંડો હોઈ શકે છે, ગટરનો નાળું હોઈ શકે છે. નદી નાળા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ. અને પાણી દિવસે દિવસે વરસાદની આગાહી વધી રહી છે, જેથી આપણે સાચવવું જોઈએ. ખૂબ સરસ વાતાવરણ થઈ ગયું છે. આપ જોઈ શકો છો, પેલી બાજુ વરસાદ પડી રહ્યો છે. આ છે ટાવર વોડાફોનનો, અને તેની બાજુમાં છે સ્વામિનારાયણ મંદિર. ખૂબ જ સરસ નજારો છે, અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. સામે છે સ્કૂલ. વરસાદી વાતાવરણને કારણે સૂર્યદાદા પણ ઓછા દેખાય છે, જેના લીધે સૂર્યપ્રકાશ સોલાર પ્લેટ પણ ચાર્જિંગ ઓછું કરે છે. આ છે એનું મીટર. અને હું તમને બતાવીશ આજે સીદી સૈયદની જાળી. જોઈ શકો છો, આ સીદી સૈયદની ઓરિજિનલ જાળી છે. અમદાવાદમાં આવે નકલી જાળી છે, આ ઓરિજિનલ જાળી છે. તો આ મેં તમને બતાવી. આ વાત ગુપ્ત રાખજો, નહીંતર અમદાવાદમાં સીદી સૈયદની જાળી કોઈ જોવા નહીં જાય અને અહીં જાળી જોવા આવશે. તો આજે તો વાતાવરણ સરસ છે, એટલે વ્લોગ બનાવવાની મજા આવે છે. તો આવા વ્લોગ જોવા માટે બન્યા રહો અમારી સાથે. જય હિન્દ, ભારત માતા કી જય. તો વરસાદના વાતાવરણમાં ચાલવામાં ધ્યાન રાખવું જોઈએ. મેઘવાળી ટુકડી હોય તો ખૂબ જ સાવચેતી ચાલવું જોઈએ. અહીં લપસીને પડી જવાનો ભય રહે છે. આ છે 1000 લીટરનું ટાંકું. પણ મને એકવાર ડાઉટ હતો એટલે મેં ચેક કર્યું તો આમાં 999 લીટર જ પાણી સમાય છે. આ 1000 લીટર અને પછી હું તમને ખુફિયા વાત જણાવીશ. આ છે અસલી ચંદનનું લકડું. પુષ્પા જ્યારે અમારી ઘરે આવ્યો હતો ત્યારે મૂકીને ગયો હતો. અને પછી એક ખુફિયા વાત છે. આ છે ગાંધીજીના જે 3 બંદર છે તેમના 3 માટલા. આ ત્રણેય માટલામાંથી પાણી પીતા હતા. આના સિવાય પાણી પીતા નહોતા. પછી અમે આ માટલા અહીં લાયા, એટલે પછી તરસે મરી ગયા. ત્યારના બંદર કોઈને જોવા મળ્યા નથી. અને પાછળ છે કબૂતર, તે બેઠા છે, શાંતિથી વાતો કરે છે કે ભાઈ કેવો વરસાદ પડ્યો છે.